હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં। વેલકમ બેક માય ન્યૂ બ્લોગ। તો આજે મારે બનાવવું છે, આજે હું વાર છે ખબર? આજે છે શનિવાર અને મારે બનાવશે પાત્રા। સાંજની રસોઈમાં પાત્રા બનાવવાના છે। તો અને આ જો હું તમને બતાવું, આ તુરિયું જુઓ તમે, ને તુરિયું જો કવડું થઈ ગયું છે અને એક બીજે જુઓ તમે મસ્ત એવું અહીંયા લટકે છે અને બીજા જુઓ તમે, એક અહીંયા થઈ ગયું છે, પછી અહીંયા જો બે છે। તો આ થઈ ગયું છે ને એને આપણે તોડી લઈશું। તો ચાલો મળીએ પાછા। તો હવે મેં પાત્રા બનાવવા માટે જો ચણાનો લોટ લઈ લીધો છે અને અહીંયા છે પાંદડા। હવે આપણે બધા મસાલા કરી નાખશું। તો સૌથી પહેલાં જો આપણે કોથમરી પણ નાખી દઈશું, એને ભાવતું એને ન ખાય તો આપણે નાખીએ છીએ। તો ચાલો જીરું નાખી દઈશું, ધાણા જીરું પાવડર નાખી દઈશું, નમક નાખી દઈશું સ્વાદ અનુસાર, થોડાક તલ નાખી દઈશું। તો લાલ મરચું નાખી દઈશું આપણે, શું કામ કે ભેળવેલું છે થોડુંક લસણવાળું। તો હલ્દી પાવડર નાખી દઈશું, ખાંડ એડ કરી દઈશું। તો આમાં મેં જો આદુની ક્રશ નાખી છે, આદુની પેસ્ટ, અને કે લીલા મરચાં કટિંગ કરી નાખ્યા છે, ને આ છે અજમા, થોડાક અજમા નાખી દઈશું, લીંબુનો રસ નાખી દઈશું। તો ચાલો હવે આનું બેટર બનાવી નાખશું આપણે, મળીએ પાછું। તો બેટર આપણે સરસ મજાનું બની ગયું છે, તમે જોઈ શકો છો। જો આ રીતના મસ્ત એવું થઈ ગયું છે। તો ચાલો હું પાંદડામાં લગાડીને બતાવું। એટલે હાલે તો ચાલો જો પાંદડા, તો જો આવી રીતના આપણે પાથરી દીધું છે ને હવે એને રોલ કરવાના છે। તો રોલ કરીને બતાવું તમને હું। તો જો આવી રીતના રોલ મૂકી દેવાના છે, બધા રોલ મૂકીને પછી મળીએ પાછા। તો આપણે જો આવી રીતના મૂકી દીધા છે, ચાલો મળીએ પાછા। તો ઢાંકી દઈશું એને હવે। તુરિયા પાત્રાનું પણ શાક બને, હવે આપણે જોઈએ। તો આપણે આને ચેક કરીને જોઈ લઈએ। તો તમે જોઈ શકો 3 રોલ આપણે કર્યા હતા। તો ચાલો ચેક કરી લઈએ। તો ચેક કરવા માટે આપણે ચાકુ લઈ લીધી છે, એને ચાકુને આવી રીતના આમ ખૂતાડશું। તો ચાકુની સાથે કંઈ ચોટેલું ન આવે તો સડી ગયા હોય, તો હજી કાચા છે, જો આ ચોટેલું આવે છે તો ઘડીક વાર રહેવા દઈશું આપણે। તો હવે આપણે એ છડી ગયા છે, 5 મિનિટ આપણે પાછા રાખ્યા હતા એને। તો હવે હું કટિંગ કરીને બતાવું તમને।
તો જો આવી રીતના કટિંગ કરી નાખ્યા છે. વઘારીને પાછા દેખાડું. તો આપણે પાતરા વઘારી નાખ્યા છે. ચાલો ડીશમાં સર્વ કરીને જોઈએ. તો જો આપણે ડીશમાં લઈ લીધા છે વઘારીને. હવે એમાં કોથમરી નાખી દઈશું મસ્ત મસ્ત. જુઓ તમે. તો આને સોસ સાથે ચા દૂધ સાથે મસ્ત લાગે. તો ચાલો મળીએ પાછા. અને તમને આ પાતરાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે હોય તો જરીક લાઈક કરજો. અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો. ચાલો આમાં નિધિબેન રિવ્યૂ આપશે. ચાલો આવજો.